સ્વાગત છે। હું છું અભિનેત્રી જ્યોની મકવાણા। તે સમયે શું કરતા પહેલા નજીક સાધના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની કચરા પેટીઓ ખુદ કચરો બની। વિસ્તારોમાં કચરા પેટીઓના અભાવે કચરો કાચમાં નિકાલ કે સળગાવવા મજબૂર। જીબીની ડીપીને નુકસાન। ભરૂચ અંકલેશ્વરમાં નાતાલ પર્વની ઉજવણી। ભગવાન ઈસુના જન્મને વધાવતા ખ્રિસ્તી બંધુઓ। વાગરા વિલાયતમાં હમ નહીં સુધરેગીની નેમ યથાવત। લેબરોની ખુલ્લા ટેમ્પામાં સવારીના વિડિયો વાયરલ। જાગો આરટીઓ જાગો। ભરૂચ અંકલેશ્વરમાં વસતા ખ્રિસ્તી બંધુઓએ નાતાલ પર્વએ વિશેષ પ્રાર્થના સભાઓ કરી હતી। વર્ષના અંતિમ માસ એટલે ડિસેમ્બર અને આ માસમાં ક્રિસમસ 25 ડિસેમ્બરે શા માટે ઉજવવામાં આવે છે તેની શરૂઆત કેવી રીતે થઈ છે તે અંગે ખ્રિસ્તી સમુદાયના વિવિધ માન્યતાઓ પ્રચલિત છે। આવી જ એક માન્યતા અનુસાર ઈસવીસન પૂર્વે 336માં રોમના રાજાએ 25 ડિસેમ્બરે નાતાલ પર્વની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું। આના થોડા સમય પછી જ ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ જુલિયસે સત્તાવાર રીતે 25 ડિસેમ્બર ભગવાન ઈસુનો જન્મદિવસ ઉજવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી દર વર્ષે 25 ડિસેમ્બરે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને 25 ડિસેમ્બરની વહેલી સવારે એટલે કે 24મી ડિસેમ્બરની રાત્રે 25મી ડિસેમ્બરની સવાર 12ના ટકોરે ખ્રિસ્તી બંધુઓ હોય છે અને ભરૂચના દેવાલયોમાં ભગવાન ઈસુના જન્મદિવસને વધાવવા માટે પ્રાર્થના સભાઓમાં જોડાતા હોય છે। સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા સંકલ્પ સાથે દેવાલયોમાં પણ વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ આરોગ્ય માતા દેવાલય ખાતે પણ રાત્રિના ટકોરે ખ્રિસ્તી બંધુઓ ઉપસ્થિત રહી દેવાલયોમાં વિશેષ પ્રાર્થનાઓ કરી હતી। તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પણ નાતાલ પર્વની ઉજવણી ઉમંગભેર કરાઈ હતી। દેવળોમાં શણગાર કરવા સાથે રોશનીથી ઝળહળતા કરાયા હતા। શાળા મહાશાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલાય સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે। નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે, જેનો અર્થ મોટા અથવા મહત્વનો દિવસ એવો થાય છે કે આજે 25 ડિસેમ્બર ભગવાન ઈસુનો જન્મ માનવામાં આવે છે। ઈસુ ભગવાનના જન્મને લઈ ખ્રિસ્તી બંધુઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહી છે। નવા વર્ષ એટલે કે વર્ષના પ્રથમ દિવસને તેઓ નવું વર્ષ મનાવે છે અને 5 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાનાર છે। મારું નામ રેવરન્ડ રમેશ કટારા છે અને હું સેના ચર્ચનો પાસ્ટર છું અને આજે ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે, તેથી અમે ખૂબ જ ખુશી અને આનંદિત છીએ અને આજે અમે આનંદથી નાતાલનો પર્વ ઉજવીએ છીએ। નાતાલનો પર્વ એ તો ઈશ્વર પુત્રનો જન્મ દિવસ છે, જે સમગ્ર જગતના પાપી માનવોના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવ્યા અને માનવો સાથે વસવાટ કર્યો ને માનવોના પાપ માથે લીધા અને કાલવારીના વધા સ્થળે પોતાનો જીવ આપ્યો અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે સમગ્ર માનવ જાતને પ્રેમ કરે છે, માનવ જાતનો ઉદ્ધાર કરે છે ને માનવ જાતને આશીર્વાદ આપે છે। તેથી આપના મીડિયાના માધ્યમથી અમે અંકલેશ્વરના તમામ જનતાને સીએનઆઈ અંકલેશ્વર મંડળ તરફથી નાતાલને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ 2023મી નાતાલ આપ સર્વને માટે આનંદ, પ્રેમ, આનંદ, શાંતિ અને તાજગી, તંદુરસ્તી અને આશીર્વાદ લઈને આવશે, સફળતા લઈને આવશે એવી અમારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ તમારી સાથે છે। જંબુસરના કનગામમાં દેશી દારૂના બુટલેગરોનો નવો કિમિયો। દારૂની ટેન્કો ઉતારી જમીનમાં। જુઓ શું છે અહેવાલ।
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કણ ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની ચોંકાવનારી માહિતી સ્થાનિક પોલીસ મથકના પીઆઈ વૈશાલી આહિરને થઈ હતી, જેના પગલે તેઓએ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. અવાવરૂ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સપાટો બોલાવતા જ બુટલેગરોમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા નશેબાજોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. સ્થળ ઉપરથી પોલીસે દેશી દારૂના જથ્થાનો પણ નાશ કરી કાર્યવાહી કરી હતી, જેના કારણે લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. ભરૂચમાં દેવામાં ડૂબેલી નગરપાલિકાની કચરા પેટીઓ ખુદ કચરો બની જતા ભરૂચમાં કાચમાં નિકાલ અથવા તો કચરો સળગાવવાના પ્રયાસો કેટલા યોગ્ય, જુઓ આ અહેવાલમાં. ભરૂચ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કચરાના નિકાલ માટે જાહેર સ્થળોએ કચરા પેટીઓ મૂકવામાં આવતી હતી. તેનો લોકો કચરો તેમજ નિકાલ કરતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી ઘણી નગરપાલિકાની કચરા પેટીઓ ખુદ કચરો બની ગઈ છે, જેના કારણે જે સ્થળે કચરા પેટી મૂકવામાં નથી આવતી તે સ્થળે લોકો જાહેરમાં જ કચરાનો નિકાલ કરે છે અને સફાઈ કર્મીઓ પણ આ કચરો દૂર કરવાના બદલે આ જ કચરો નજીકની કાંસમાં ધકેલી DDT પાવડર છાંટી સફાઈ કરી રહ્યા છે. પરંતુ જે કાંસમાં કચરો નાખવામાં આવ્યો છે તે કાંસમાં પાણીનો નિકાલ ન થતા આખરે જામ થઈ ગઈ છે, જેના કારણે કાંસ સફાઈ પાછળ હવે JCB ઉતારવા પાછળ અને તેની સફાઈ પાછળ પણ લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવનાર છે, જેને લઈ આખરે સરવાળે નગરપાલિકાની તિજોરીને નુકસાન થવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભરૂચ નગરપાલિકા દેવામાં ધકેલાઈ ગઈ છે અને તેને બહાર કેવી રીતે લાવી તેના પ્રયાસો કરવાના બદલે વધુ ભરૂચ નગરપાલિકા દેવામાં કેવી રીતે ડૂબે છે તેના ષડયંત્રો થતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચના સૌજન્યથી ભરૂચ નગરપાલિકામાં લાખો અને કરોડો રૂપિયાના હોર્ડિંગો લગાવીને જે 2 નંબરના બિલો હેઠવામાં આવે છે તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો આજે આપણે ભરૂચ નગરપાલિકાની હદની અંદર આવેલ સામે નારાયણ હોસ્પિટલ છે એની બિલકુલ ગેટની સામું તમે જોઈ શકો છો કે કચરાનો ભંડાર અહીંયા આગળ ભરાયેલો છે. આ જ કચરો જે લોકો નાખીને જાય છે કચરા પેટીના અભાવના લીધે. ભરૂચની અંદર આજે પણ કેટલી કચરા પેટીઓ જે મૂકવામાં આવી હતી તે અત્યારે કચરાની હાલતમાં છે. નગરપાલિકા કેમ કચરા પેટી નથી મૂકતી એ ખબર નથી પડતી. એ જ કચરા પેટીના નામ પર લાખો ને કરોડોના બિલો મૂકી અને આજે બી એ કચરા પેટી મૂકવામાં નથી આવતી. આ વિસ્તાર તમે જુઓ છો હોસ્પિટલની બિલકુલ સામૂનો વિસ્તાર છે. ત્યાર પછી બી તમે જોઈ શકો છો કે કેવી હાલત અહીંયા આગળ થઈ છે. આ જ કચરો સાફ કરવા માટે JCB બોલાવવામાં આવશે અને એના કલાકોના મોટા બિલો મૂકી અને સીધો ભ્રષ્ટાચાર કરવામાં આવશે. માટે નગરપાલિકા દેવામાં જાય છે. એટલું જ નહીં, આ જ કચરાનો ઉઠાવવા માટેના વાહનો અને બીજા અન્ય વાહનો જે કાર્યરત નથી નગરપાલિકામાં, એ નગરપાલિકામાં પડેલા વાહનોના નંબર પ્લેટના બિલો બી એ પેટ્રોલ અને ડીઝલમાં ઉધારવામાં આવે છે. અમારી પાસે એના પુરાવા બી છે. જોવું રહ્યું કે ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે. આ કચરો એ લાગતા વળગતા જે અધિકારીઓ છે, જે કોર્પોરેટરો છે એને દેખાતો નથી. મોટા હોર્ડિંગો મારી અને ફોટા પડાવી, રિબીનો કપાવી અને વાહવાઈ મેળવતા, સસ્તી પ્રસિદ્ધિ મેળવતા જે સેવકો છે એમને મારી આ સીધી વાત છે કે જે પૈસો 2 નંબરનો કમાવામાં આવે છે તે આવી રીતે કમાવામાં આવે છે. એટલે પ્રજા જાગે અને આ મુદ્દે અવાજ ઉઠાવે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ભરૂચના કેટલાય વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા કચરા પેટી મૂકવામાં ન આવતા જાહેરમાં જ કચરાનો નિકાલ કરાય છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ નજીક જાહેરમાં જ કચરાનો નિકાલ કરાયો છે અને છેલ્લા ઘણા સમયથી કચરાનો નિકાલ જાહેરમાં કરવામાં આવતા રોડ ઉપર જ કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે ઘણી વખત લોકો કચરો સળગાવી દે છે અને કચરામાં આગ લાગવાના કારણે નજીકમાં રહેલા GBના વાયરો અને DPને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને પણ દોડાવવાની ફરજ પડે છે. ભરૂચના ઘણા વિસ્તારોમાં કચરાપેટી દૂર કરવામાં આવી છે, કારણ કે ભરૂચ નગરપાલિકાની જ તમામ વિસ્તારની કચરાપેટીઓ ખુદ કચરો બની ગઈ છે અને દેવામાં ડૂબેલી નગરપાલિકા પાસે નવી કચરાપેટી ખરીદવાની આવક ન હોવાનું માનવામાં આવે છે. ત્યારે ભરૂચના વિવિધ વિસ્તારો ઉકરડા બની રહ્યા છે. મારું નામ વિનોદ સોની, આરતી જ્વેલર્સમાંથી. અહીંયા વારંવાર 3 થી 4 વાર આગ લાગેલી છે ને નગરપાલિકાને કેટલી બી કમ્પ્લેન કરી છે. કલેક્ટર ઓફિસમાં બી અમે અરજી આપેલી છે, એનો કોઈ નિકાલ આવ્યો નથી. કચરાપેટીનો 2 દિવસમાં તો મૂકે છે, પાછું એવું નહીં પોઝિશન એટલું બધું કચરું થાય છે અને લોકો નોનવેજ બી નાખીને જાય છે. તો ઓલરેડી કચરો આ બધો બહાર 5 બત્તી સુધી આટલો બધો ફેલાઈ જાય છે
તો નગરપાલિકાને વિનંતી છે કે આ જેટલું બને એનો નિકાલ કરી આપે અને અહીંયા કોઈ સુધારો લાવે એવી હું આશા રાખું છું. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં નગરપાલિકાની જ વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવતી કચરા પેટીઓ અને નગરપાલિકાના ઘણા વાહનો ખુદ કચરો બની ગયા છે અને સાબુગઢ નજીક ઢગલા અવસ્થામાં જોવા મળે છે. નગરપાલિકાના ગેરેજ પાસે જ કચરો બની બેઠેલા ઢગલાઓ જોવા મળે છે. સંખ્યાબંધ કચરા પેટીઓ અને વાહનો બિનઉપયોગી અને કચરા રૂપ બની જતા જો આની હરાજી કરી ભંગારમાંથી આવતી રકમમાંથી નવી કચરા પેટી ખરીદી ન શકાય તેવા સવાલો ઊભા થયા છે. આ કચરા પેટી અને બિનઉપયોગી વાહનોના કેટલાક સ્પેર પાર્ટ્સ પણ કેટલાક તસ્કરો તેમાંથી ચોરી કરીને લઈ જઈ વેચી મારતા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. પરંતુ ભરૂચ નગરપાલિકાનું મૌન સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે ભરૂચ નગરપાલિકાની કચરા પેટીઓ ખુદ કચરો બની ગઈ છે, જેના કારણે ભરૂચના ઘણા વિસ્તારોમાં નરકાગાળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સમગ્ર મુદ્દે ભરૂચ નગરપાલિકાના વિપક્ષીઓ કેટલો આગળ ઉતરે છે તે પણ જોવું રહ્યું, કારણ કે ભરૂચ નગરપાલિકાના વિપક્ષીઓ પણ હવે મૌન સેવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાના ઠેરે ઠેર વિભાગમાં જોવા જઈએ અને હાડસામા વિસ્તારમાં જોવા જઈએ તો ભરૂચ નગરપાલિકા કચરાની ડમ્પિંગ સાઇટ થઈ ગયું એવું લાગી રહ્યું છે. ડમ્પિંગ સાઇટ તો દૂર રહી, પણ ભરૂચના ગલી ગલીમાં ડમ્પિંગ સાઇટ જોવા મળે છે. અને અહીંયા પાંચપટ્ટી હાડસામા વિસ્તારમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં જે ગલી પડે છે ત્યાં ગાડી જુઓ તમે, જો સાઈડમાં જોઈ શકો છો આપણા કેમેરામાં કે કેટલો બધો કચરો, કેટલી પ્લાસ્ટિકના ઠેલા અને ઢગલા પડેલા છે. આનું મુખ્યત્વે એક જ કારણ છે કે જે તમે કહો છો કે ભરૂચને પેટી મુક્ત કરવાના છો ને જે તમે કચરો કલેક્શન કરવા માટે ડોર ટુ ડોરની નિમણૂક કરેલી છે. ડોર ટુ ડોર આજે ક્યાં છે, કઈ જગ્યા પર છે એ આજે તમારા કેમેરામાં બતાવું છું કે અહીંયા ગાડી ઢગલા કચરાના થઈ રહેલા છે. તો ડોર ટુ ડોર કલેક્શન પર તમે ભાર મૂકો છો અને જે તમે કહો છો કે ભરૂચ પેટી મુક્ત કરવું છે, પેટીઓ હોય ત્યાં ગાડી કચરો વધારે નાખે, તમારો કોન્સેપ્ટ એવો છે. પણ આજે જોવા જાય કે પેટી નથી મુકાતી અને કચરો વધારે પડી રહેલો છે. તો ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષોને કહેવા માગું છું સાથે સાથે કે જો તમે પેટી મૂકશો અને પેટી ના મૂકશો તો બેની વસ્તુ એ થશે કે અહીંયા કચરો ડમ્પિંગ સાઇટ બનીને રહેશે અને બાજુમાં જે જીબી છે એ જીબીની કચરાના લીધે આગ લોકોએ ચાપેલી હતી. તો આ જે કંઈ નુકસાન છે એ નુકસાન કોણ ભરશે? અને બીજું સાથે સાથે કે દર વર્ષે આપણે પ્રી મોન્સૂન કામગીરી કરતા હોય છે. એ પ્રી મોન્સૂન કામગીરી આ નદી અને આપણે જે નાળાઓ છે, આપણી જે મોટી મોટી કાંસો છે એમાં લોકો કચરો નાખતા હોય છે. તો એ પાછા દર વર્ષે લાખો રૂપિયાનું એક જ મહિનામાં આપણે ભારણ કરીશું, પાછા દર વર્ષની જેમ પાછા સાફ કરીશું ને પાછા લોકો નાખશે. તો જે તમારો કોન્સેપ્ટ છે ડોર ટુ ડોરનો અને પ્લાસ્ટિક મુક્ત કરવાનો, એ આજે મને નથી લાગતું કે તમે સફળ રહ્યા હોય. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર ખાતે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત નારાયણ વિદ્યા વિહાર ખાતે વિદ્યાર્થીઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે શાળાની રજત જયંતિ નિમિત્તે નિશાળ સાંભળેરે કાર્યક્રમનું પશુપાલન અને ડેરીના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં કરાયું હતું, જેમાં મહાનુભાવના હસ્તે ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ત્યારબાદ તપોભૂમિ ભરૂચ અને નિશાળ સાંભળેરે નામના પુસ્તકનું વિમોચન વિધિ યોજાઈ હતી. કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીગણનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, શાળાના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નારાયણ વિદ્યા વિહારમાં રજત જયંતિ મહોત્સવ પ્રસંગે રૂપાલા સાહેબની પ્રેરક હાજરી રહી. એમણે પોતાની તળપદી ભાષામાં બાળકોને ખૂબ સારું પ્રેરક પ્રવચન આપ્યું અને એમની હાજરી થકી શાળા પરિવારને ખૂબ ગૌરવ મળ્યું. એ બદલ હું મારો રાજીપો વ્યક્ત કરું છું. ભરૂચ અંકલેશ્વરની જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓની ઉડાઉડ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થતાં જ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સાઇબિરિયાથી અંદાજે 5000 કિલોમીટરના અંતર કાપી સિંગલ પક્ષીઓ ભરૂચના મહેમાન બન્યા હોવાના વિડીયોએ ભારે કુતૂહલ સર્જ્યું છે. અને નર્મદા મૈયા બ્રિજ ઉપર વિદેશી પક્ષીઓના ઉડાઉડથી આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું છે. પક્ષીઓના કલરવ નિહાળવાનો નજારો શહેરમાં ભાગ્યે જોવા મળતો હોય છે, ત્યારે હજારો માઇલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓને નિહાળવાનો લાવો ભરૂચમાં ઘર આંગણે
પરિમાણે મળ્યો છે. ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવરણ પક્ષીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને છીછડી જળરાશિ ધરાવતા જળ પ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પક્ષીઓ રોકાય છે. ઉત્તર ધ્રુવના કાતિલ શિયાળાની ઋતુ થતાં જ આ વિસ્તારમાં પણ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પલાયન કરે છે અને પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાને જે તે સ્થાન પર જ પહોંચતા હોય છે. શિયાળાની ઋતુમાં ગુજરાત રાજ્યના સ્થળાંતર કરીને આવતી પ્રજાતિઓ ભૂરો ધૂમડો, શ્યામશીરો ધૂમડો, ગુલાબી ધૂમડો, પીળા અને પગવાળો તથા ધૂમડો વગેરે છે અને ધૂમડો એક એ દરિયાઈ પક્ષી છે. આ પક્ષી મોટા ભાગે સફેદ અથવા તપખીરિયા રંગના હોય છે, જેમાં જુદી જુદી પ્રજાતિઓ અલગ અલગ રીતે માથા, પાંખો કે પૂંછડીઓ ભાગમાં કાળો રંગ જોવા મળતો હોય છે. આવા જ પક્ષીઓ નર્મદા મૈયા બ્રિજ ઉપર ઉડાઉડ કરતા જોવા મળી રહ્યા છે. વાગરા વિલાયતમાં નેબર ભરેલા ટેમ્પાની અકસ્માત બાદ પણ હમ નહીં સુધરેગીની નેમ યથાવત રહી છે. વાગરા ખાતે આવેલી વિલાયત જીઆઈડીસીમાં જોખમી સવારીની ક્ષમતા હજુ પણ યથાવત રહી છે. વધુ એક વિડીયો સામે આવ્યો છે. ટેમ્પામાં અસંખ્ય મજૂરો ભરી ખાનગી કંપનીઓમાં કામ કરવા લઈ જવાતા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ જ એક અકસ્માત આવો જ સર્જાયો હતો, જેમાં લેબરોને ટેમ્પામાં ગીચો ગીચ ભરીને લઈ જવાતા હતા અને ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડ પર પટકાયા હતા, જેમાં 40થી વધુ કામદારોને ગંભીર ઈજા થતાં ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે લેબર કમિશનર હોય, ટ્રાફિક પોલીસ હોય કે આરટીઓ કચેરી હોય, જો આવા નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો તેમની સામે પગલાં ભરવાની જરૂર છે. થોડા દિવસ અગાઉ જ કામદારો ભરેલો ટેમ્પો પલટી મારતા 40થી વધુ લોકો ઘાયલ થયા હતા, જે બાબતની હજુ પણ શાહી સુકાઈ નથી. ત્યાં હજુ પણ કંપનીઓમાં લેબરોને ગીચો ગીચ ટેમ્પામાં, ખુલ્લા ટેમ્પામાં લઈ જવાનું યથાવત રહ્યું છે. વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ ગયા છે. ભરૂચના ટંકારિયા ગામમાં બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ મેચ રમાઈ હતી. ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફાઇનલ મુકાબલો વલણ અને શેરપુરા ગામ વચ્ચે યોજવામાં આવ્યો હતો. આ ફાઇનલમાં શેરપુરા ગામની ટીમનો શાનદાર વિજય થયો હતો. મુકાબલો અંતે રોમાંચક બન્યો હતો. આ ફાઇનલ મેચમાં ટંકારિયાની આજુબાજુ ગામના સરપંચો અને આગેવાનો હાજર હતા. ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી અને ઝાકીરભાઈ ઉમતાવોડા સમનીના સરપંચ ઝાકીરભાઈ અને અલ્તાફભાઈ અલ્તી મોબાઈલવાળા તથા આકિબ મુનશી, રિયાઝ પટેલ અને બીજા અન્ય આગેવાનો હાજર હતા. આ ટુર્નામેન્ટની ટ્રોફીમાં અલ્તી મોબાઈલ તરફથી સ્પોન્સર કરવામાં આવી હતી. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતિ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અટલ બિહારી વાજપેયીને એક અનંત કવિ હતા, ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં હતું, જેમાં 10 જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મક રૂપે સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિઓની પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિ સાટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. શોષિત દલિત સૌને સાથે લઈને ચાલે એમનું નામ વાજપેયીજી કહેવાય. વાજપેયીજીએ પાકિસ્તાનમાં અણુ ધડાકો કરવાનો હોય, કારગિલનું યુદ્ધ હોય કે કોઈ પણ સંજોગોમાં અમેરિકાએ તે વખતે એમને કહ્યું કે પાકિસ્તાન શું તને હું ચપટીની અંદર હું યુદ્ધ કરી શકું છું, એનું નામ વાજપેયીજી કહેવાય. વાજપેયીજીના શાસન દરમિયાન રસ્તાઓ પણ એમને વિવિધ યોજનાઓ શરૂ કરી, ગરીબો માટે પણ કરી, તમામ સમાજ માટે પણ. વાજપેયીજી એક નીડર આગેવાન હતા. વાજપેયીજી જ્યારે હાઉસમાં ઊભા થાય ત્યારે મને કહેતા આનંદ થાય કે વિપક્ષના લોકો પણ એમને સાંભળવા માટે એક તાકડી પણ પડે એટલો અવાજ નહોતો આવતો. એ વાજપેયીજી કહેવાય. ભરૂચ પાંજરાપોળ અને ગ્રીન ભરૂચ સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરાઈ હતી. ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું ખાસ વિશેષ મહત્વ રહ્યું હોવાથી લોકો તેનાથી પરિચિત થાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ ખાતે ગ્રીન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
પદ્મ પુરાણ દર્શાવ્યા મુજબ પૃથ્વીના ફૂલ અને પાનમાંથી જેટલી દવાઓ બને છે તેના કરતાં વધુ દવાઓ માત્ર એક તુલસીના છોડમાંથી બને છે. હિન્દુઓના દરેક શુભ કાર્યમાં અને ભગવાનની પ્રસાદીમાં પણ તુલસીના પાનનો ઉપયોગ થતો હોય છે. જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે. તુલસીના પાનના વિશિષ્ટ પ્રકારનું તેલ રહેલું હોવાથી ડેન્ગ્યુ, કોલેરા, મલેરિયા અને કોરોના જેવી ગંભીર બીમારીઓમાં પણ સૂક્ષ્મ જીવાણુનો નાશ પામે છે. તુલસીના મુખ્ય 2 પ્રકાર છે અને લીલા પાનવાળી રામ તુલસી અને કાળા પાનવાળી શ્યામ તુલસી. આયુર્વેદ મુજબ તુલસી અનેક રોગોથી રામબાણ ઔષધિ છે અને તુલસી કડવી, તીખી, ગરમ, કફ, વાત, શામક અને કૃમિ તથા દુર્ગંધનાશક અને રક્તશોધક હોવાનું માનવામાં આવે છે. તુલસીની નજીક જે પણ મંત્ર, સ્ત્રોત કે પાઠ કરવામાં આવે તો તેનું પુણ્ય અનંત ગુણ ફળ આપે છે. જેના કારણે આજે પણ વિશ્વ તુલસી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ભરૂચના પાંજરાપોળ ખાતે પણ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી. લોકો ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ઉજવતા અને ખાસ કરીને આજની નવી યુવા પેઢીઓ પણ માતાનું પૂજનથી પરિચય થાય તે હેતુથી પાંજરાપોળ અને ગ્રીન ભરૂચના સંયુક્ત વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ગ્રીન ભરૂચ સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી નિકુંજ ભટ્ટ અને સામાજિક કાર્યકર રશ્મિ કંસારે પણ તુલસીનું પૂજન કરી વિશેષ મહત્વ સમજાવ્યું હતું. તુલસીનું પૂજન કરવાનું પણ મહત્વ હોવાનું તેઓએ દર્શાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 31st નિમિત્તે ટીમો દ્વારા નાઇટ કોમ્બિંગ કરાયું હતું. ભરૂચ પોલીસ દ્વારા 31st પૂર્વે નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું છે. 2087 ગુના દાખલ કર્યા છે. જિલ્લામાં 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ, 24 પીઆઈ, 23 પીએસઆઈ સહિત 235થી વધુ પોલીસ જવાનોનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ભરૂચ પોલીસ દ્વારા 31st પૂર્વે નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું. ઔદ્યોગિક વસાહતમાં નાઇટ કોમ્બિંગનું આયોજન ભરૂચ, અંકલેશ્વર, દહેજ, પાનોલી, જંબુસર, ઝઘડિયામાં કાર્યવાહી કરાતા 2087 ગુના દાખલ કરાયા. 230થી વધુ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં જોડાયો હતો. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર અને દહેજ, પાનોલી, જંબુસર અને ઝઘડિયામાં ગત રોજ રાત્રિએ 10 પોલીસ સ્ટેશનોના 230થી વધુ સ્ટાફે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. 2087 ગુના દાખલ કર્યા હતા અને ભરૂચ એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો, ક્યુઆરડી, બોમ્બ સ્ક્વોડ, ટ્રાફિક પોલીસ સાથે ABC ડિવિઝન તથા તાલુકા પોલીસ, મહિલા પોલીસ સ્ટેશન સહિત વિવિધ ટીમો દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ, 24 પીઆઈ, 23 પીએસઆઈ સહિત 235થી વધુ પોલીસ જવાનોએ કાર્યવાહી કરી હતી. સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાની કચરાપેટીઓ ખુદ કચરો બની. વિસ્તારોમાં કચરાપેટીઓના અભાવે કચરો કાચમાં નિકાલ કે સળગાવવા મજબૂર. જીબીની ડીપીને નુકસાન. ભરૂચ અંકલેશ્વરમાં નાતાલ પર્વની ઉજવણી. ભગવાન ઈસુના જન્મને વધાવતા ખ્રિસ્તી બંધુઓ. વાગરા વિલાયતમાં હમ નહીં સુધરેગીની નેમ યથાવત. લેબરોની ખુલ્લા ટેમ્પામાં સવારીના વિડિયો વાયરલ. જાગો આરટીઓ જાગો. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. IHRTC નું બોલ ને નાતાલ પર્વની શુભેચ્છા આપી દીધી.